આપણે રોજ કેટલી બધી વેબસાઇટ્સ વાપરીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બધું બને છે કેવી રીતે? શું આ કોઈ જાદુ છે? ના, બિલકુલ નહીં. એની પાછળ એક ખાસ ભાષા છે, એક પાયાનો કોડ જે દરેક વેબપેજનું માળખું બનાવે છે. ચાલો આજે એ જ ભાષાના રહસ્યને ઉકેલીએ. કોઈ પણ વેબસાઇટ ખોલો, એની પાછળ એક બ્લુપ્રિન્ટ છુપાયેલી હોય છે, એક નકશો. અને મજાની વાત તો એ છે કે એ નકશાને કોઈ પણ વાંચી શકે છે. ચાલો આજે આપણે એ જ બ્લુપ્રિન્ટને સમજીએ અને વેબ બનાવવાનું પહેલું પગલું ભરીએ. હા, બરાબર સાંભળ્યું. વેબસાઇટ બનાવી એટલે જાણે ઘર બનાવો. અને આ ઘરનો જે પાયો છે, એનું જે માળખું છે, એ જે ભાષાથી બને છે ને, એ જ છે HTML. એ દરેક વેબપેજનું હાડપિંજર છે. તો આ રહી આપણી બનાવવાની આખી યોજના. પહેલા પાયો નાખીશું, પછી દિવાલો ચણીશું, એને સરસ રીતે સજાવીશું અને છેલ્લે દરવાજા બારીઓ લગાવીને આપણું ડિજિટલ ઘર તૈયાર. તો ચાલો શરૂ કરીએ આ સફર. કોઈ પણ મજબૂત ઇમારત માટે શું જોઈએ? એકદમ મજબૂત પાયો. બસ વેબની દુનિયામાં એ પાયો એટલે HTML. બધું અહીંથી જ શરૂ થાય છે. તો આ HTML છે શું? આખું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પણ સાદી ભાષામાં કહીએ ને તો એ ફક્ત સૂચનાઓ છે જે બ્રાઉઝરને કહે છે કે ભાઈ આ વસ્તુ આમ બતાવવાની છે. એમ સમજો કે આ ઘરનો નકશો છે કે પછી એનું હાડપિંજર જે તેને આકાર આપે છે. અને પહેલું વેબ પેજ બનાવવું તો સાવ સહેલું જ છે. ખાલી 4 સ્ટેપ્સ. જુઓ, પહેલા એક સાદી ટેક્સ્ટ ફાઇલ લો. એમાં અમુક બેઝિક HTML ટેગ્સ નાખો. પછી એને .html થી સેવ કરી દો અને બસ બ્રાઉઝરમાં ખોલીને જુઓ, થઈ ગયું પેલું વેબ પેજ તૈયાર. હવે આ ટેગ્સ બહુ મજાના છે, ઘરના અલગ અલગ ભાગો જેવા. જેમ કે HTML ટેગ એટલે આખું ઘર. હેડ છે ઘરનું મગજ, જ્યાં બધી ટેકનિકલ માહિતી હોય છે. ટાઇટલ એટલે ઘરનું એડ્રેસ, જે બ્રાઉઝરના ટેબમાં દેખાય છે. અને બોડી એ તો ઘરનો મુખ્ય ભાગ છે, જ્યાં બધી વસ્તુઓ અને સામગ્રી હોય છે. ચાલો, પાયો તો તૈયાર છે. હવે સમય છે ઘરની અંદરની દિવાલો અને ઓરડાઓ બનાવવાનો. અહીંથી જ આપણા વેબપેજને એક ચોકસાઈ આકાર મળવાનું શરૂ થશે. હેડિંગ ટેગ્સ છે ને, એ રૂમના બોર્ડ જેવું કામ કરે છે. H1 એ ઘરનું મુખ્ય નામ, સૌથી મોટું. પછી H2 થી લઈને H6 સુધીના ટેગ્સ નાના નાના રૂમ અને એના ભાગોને બતાવે છે. મતલબ કે કઈ વસ્તુ કેટલી મહત્વની છે એના પ્રમાણે ગોઠવે છે. હવે લખાણને કેવી રીતે ગોઠવવું? P ટેગથી એક આખો નવો ફકરો શરૂ થાય છે, જાણે કે એક નવો જ રૂમ બનાવ્યો હોય. જ્યારે BR ટેગ ખાલી એક લાઇન નીચે લઈ જાય છે, જાણે એક જ રૂમમાં એક પગથિયું નીચે ઉતર્યા. એટલે કે P સ્ટ્રક્ચર માટે છે. યાદી બનાવવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે. UL એટલે કે ક્રમ વગરની યાદી. આ કરિયાણાની લિસ્ટ જેવી છે, જ્યાં ક્રમથી કોઈ ફેર નથી પડતો. અને બીજું છે OL એટલે કે ક્રમવાળી યાદી. આ રસોઈની રેસિપી જેવી છે, જ્યાં દરેક સ્ટેપ લાઇનમાં જ હોવું જોઈએ. બંનેમાં દરેક આઇટમ LI ટેગની અંદર આવે છે. ચાલો, દિવાલો તો બની ગઈ. હવે એને થોડું ડેકોરેટ કરીએ. ટેગથી અક્ષરોને જાડા કરી શકાય. I થી ત્રાંસા અને U થી નીચે લાઇન દોરી શકાય. અને આ HR એ તો એક આડી લાઇન દોરે છે, જાણે 2 રૂમ વચ્ચે એક પાતળી દિવાલ હોય. ઓકે, તો આપણું સ્ટ્રક્ચર તૈયાર છે. હવે ઘરને થોડું સજાવવાનું અને એને ઉપયોગમાં લઈ શકાય એવું બનાવવાનો સમય છે. ચાલો આપણા વેબ પેજમાં થોડી બારીઓ અને છાજલીઓ લગાવીએ. ઇમેજ ટેગ એટલે આપણા પેજની બારી. એનાથી આપણે બહારની દુનિયા એટલે કે ફોટોઝ જોઈ શકીએ છીએ. SRCમાં ફોટોનું એડ્રેસ આવે છે. વિડ્થ અને હાઇટથી એનું કદ નક્કી થાય. અને હા, ઓલ્ટ ટેક્સ્ટ બહુ જ જરૂરી છે. જે લોકો ફોટો જોઈ નથી શકતા એમના માટે આ ટેક્સ્ટ ફોટોનું વર્ણન કરે છે. આ તો જાણે આપણા ડિજિટલ ઘરનો રેમ્પ છે. માહિતીને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવવી હોય તો ટેબલ્સ જેવું કંઈ નહીં. ટેબલ ટેગ એટલે આખો કબાટ. TR એટલે એની દરેક છાજલી. TH દરેક કોલમનું નામ બતાવે છે. અને TD એટલે છાજલી પર મૂકેલી એક વસ્તુ. બધું એકદમ ચોખ્ખું અને વ્યવસ્થિત. ચાલો, હવે આપણે અંતિમ તબક્કામાં છીએ. ઘર તો લગભગ તૈયાર છે, પણ હવે એને બહારની દુનિયા સાથે જોડવાનું છે અને એને એક મસ્ત મજાનું લુક આપવાનો છે. ટેગ, જેને એન્કર ટેગ પણ કહેવાય, એ આપણા વેબ પેજના દરવાજા છે. href એટ્રીબ્યુટ આપણને બીજી વેબસાઇટ પર લઈ જાય છે.
જાણે એક ઘરમાંથી નીકળીને બીજામાં ગયા. અને મેલ ટુ લિંક એ તો ઘરનું પોસ્ટ બોક્સ છે, જેના પર ક્લિક કરીને કોઈ સીધો જ ઈમેલ મોકલી શકે છે. તો આ જુઓ, આ છે આપણું ઘર, ફક્ત HTML થી બનેલું. બધું ગોઠવાયેલું તો છે, માળખું પણ મજબૂત છે, પણ કેવું સાવ સાદું લાગે છે નહીં? એમાં કોઈ રંગ નથી, કોઈ પર્સનાલિટી નથી. પણ જરા થોભો, જો આમાં આપણે થોડું CSS ઉમેરી દઈએ તો વાહ, જુઓ તો ખરા, એ જ સ્ટ્રક્ચર પણ હવે કેટલું જીવંત અને આકર્ષક લાગે છે. રંગો, સારા ફોન્ટ્સ અને સરસ ગોઠવણથી આખી વાત જ બદલાઈ ગઈ. અને આ જાદુ જેણે કર્યો એ છે CSS, એટલે કે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. જો HTML એક ઘરનું હાડપિંજર હોય, તો CSS એનો રંગ, એનું ફર્નિચર અને એની આખી ઇન્ટિરિયર ડિઝાઇન છે. આપણા વેબ પેજને સુંદર બનાવવાનું કામ એ જ કરે છે. તો હવે વેબ બનાવવાનો નકશો આપણી પાસે છે. દરેક વેબસાઇટનો પાયો કઈ રીતે બને છે એની સમજ હવે આપણને છે. તો સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને હવે શું બનાવીશું? શક્યતાઓ તો અનંત છે. नमस्कार। क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं, लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं, तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है। दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते। यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का। ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं। यहाँ केवल टीचर्स ही नहीं, बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद। हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना। अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं, तो आज ही विजिट कीजिए www.schoolcareer.in। छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है। तरक्की के सफर में बस आपका इंतजार है। सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है। सपनों को सच करना अब सबसे जरूरी है। सुबह की चाय, जॉब की टेंशन अब भूल जाइए, सीधा मिशन। वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए। टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम। सुनिए, ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच। सही जॉब, सही वक्त, सही जगह। SchoolCareer.in आपका कल हमारे साथ कुकर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है। SchoolCareer.in किस्मत जगाती है। सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर हैं अपार। टीचर, क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब। रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार। सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार। स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन। हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना। शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना। नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत। ये है SchoolCareer.in की जुबानी। चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ। विश्वास का है नाम, अवसरों का है द्वार। SchoolCareer.in देगा सपनों को आधार। आज ही जुड़े, आज ही बढ़े। SchoolCareer.in जहाँ शिक्षा और करियर मिलते